રસરુચિરા નનાંબુજં પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભુ કથયિષ્યે શુભાં કથા મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદમાધવં આયે હનુમંત બિરાજિયે કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર પધારીએ પવન કુમાર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી આપણા મંદિરના 75 વર્ષનો ચાલી રહેલો અમૃત મહોત્સવ ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રોને ગાથાનું આપણે રસપાન કરી રહ્યા છીએ. ઊંઝા ગામની અંદર શ્રીમદ સત્સંગી ભૂષણ ભાગીરથી આમ એનો પ્રવાહ દિવસે ને દિવસે આનંદમય ચાલી રહ્યો છે. મેઘરાજા પણ એના દર્શન કરવા આવતા હોય એમ એ પણ ક્યારેક ક્યારેક આનંદ આપી જાય છે. પરમાત્માની બહુ મોટી કૃપા હોય ત્યારે આવા ઉત્સવો થતા હોય છે. ભગવાન સ્વામિનારાયણને ઉત્સવો બહુ ગમતા હતા અને ઊંઝા ગામ એટલે ઉત્સવ પ્રિય ગામ છે. આજે કેટલી સરસ આપણે સરોવરની આરતી
મને એમ હતું કે અહીં વરસાદ પડે છે, વરસાદ બહાર હશે તો બધા ઊભા ક્યાં રહેશે, પણ બિલકુલ આમ એકદમ આનંદ થઈ ગયો. તરાપ આમ બેહારીને અમને અંદર લઈ ગયા. બીક તો લાગતી હતી, પણ અજવાળું હતું એટલે વાંધો નહોતો. બધું અજવાળામાં કોક તો જોશે ને, કોકને જ દયા આવશે, કોક કાઢવા આવશે એમ. પણ બહુ સરસ મજા આવી અંદર. તરાપામાં ભગવાન ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, એમને ત્યાં અભિષેક, પંચામૃતથી અભિષેક. ભગવાન સ્વામિનારાયણ જે વખતે પધાર્યા, જેવું દ્રશ્ય નરનારીઓ જેમ જોવા મળ્યા હતા, એવું દ્રશ્ય આજે આપણે તળાવની પાળ ઉપર જોયું. અને શું આતશબાજી કરી! જે વખતે તળાવમાં ભગવાન સ્વામિનારાયણે ઘોડી ચલાવી અને લીલ ફૂટીને જે આતશબાજી થઈ, એ જે ફટાકડા ફૂટ્યા હતા એવા જ ફટાકડા આજે આપણે આ ઊંઝાના ગામ તળાવે આપણે આજે ફોડ્યા છે. બહુ આનંદ થયો, બહુ આનંદ. આ દ્રશ્ય કદાચ જો જીવનમાં અંતકાળે યાદ આવી જશે ને, સીધું ભગવાન વિમાન લઈને તમને તેડી જશે, એમાં કોઈ મીન મેખ નહીં. આ એક દ્રશ્ય, એક યાદગાર દ્રશ્ય છે. અંદર સંતો બેસીને તરાપામાં ગયા હોય, બહાર બધા હરિભક્તો સંતો સાથે સાંખ્યોગી બહેનો, રમણીય એ વાતાવરણ હતું. ખરેખર આપનો જે ભાવ અને આપનો જે પ્રેમ, એ જ આવા ઉત્સવો કરાવી શકે છે. આયોજકોએ નહોતો ધાર્યો, એના કરતાં આ આપણો ઉત્સવ હવાયો નહીં, પણ આમ 4-5 ગણો ચાલે છે. આવું નહોતો ધાર્યો આયોજકોએ, આવું થશે. 1000 ખુરશીઓ મંગાવી હતી, 500 જ લાયા. એટલા બધા ક્યાં ક્યાં કોઈ આવશે બેહવા એમ ના. પણ તોય જુઓ ને, અમારે આ વાહ ભાઈ વાહ, બહુ સરસ. આનંદમાં આનંદમાં આજ 3 દી પૂરા થઈ ગયા, કંઈ ખબર ન પડી. પરમ દાડે તો આપણું બધું આખો ઉત્સવ સમાપન થઈ જશે. બહુ આનંદ થયો. અને તમે બધા પાછા ટાઈમ સર આવી જાઓ છો એમ. 9 વાગે એટલે 9 વાગે આવી જ જાઓ એમ. નહીં તો ઇન્ડિયામાં અડધો કલાક તો મારા હાથે કરીને આગો પાછો કરે. તમે 8:30 કોણ તો 9 આવે, 9 કોણ તો 9:30 આવે. અને પાછા કે ઇન્ડિયામાં ફૂટે 12 ઇંચનો ફેર એ ફેર ના કહેવાય કે. હા, ફૂટે 12 ઇંચનો ફેર કરો ને તો એ કંઈ ફેર ના કહેવાય કે. હા, ના સમજ્યા? હા, વાંધો નહીં, વાંધો નહીં. ભગવાન નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા કરતા લોજ ગામની ભાગોળ ઉપર વાવ છે, અને એ વાવ ઉપર આવી અને પરમાત્મા બિરાજમાન થયા છે. ગામની પાણીયારી બહેનો બધી પાણી ભરવા માટે આવી છે, અને એમણે એ ભગવાનને જોયા છે. તપના કારણે કરી અને ભગવાન શ્રી હરિના મુખ ઉપર એટલું બધું તેજ હતું, એટલું બધું તેજ હતું કે આકાશમાં ઉગેલો સૂર્ય એ પણ આ ભગવાન નીલકંઠ વર્ણીના મુખારવિંદના તેજ સામે ઝાંખો પડતો હતો. પનિહારીઓ વિચાર કરતી હતી કે સૂર્ય કયો છે, આ આકાશમાં છે એ, કે પછી આ વાવ ઉપર આવીને બેઠા છે એ? શું એ ભગવાનનું બટુક સ્વરૂપ, વર્ણી વેશ, સરસ મજાની શિર ઉપર જટા હતી. હજુ તો 18 વર્ષની ઉંમર હતી, અને એવું સુંદર ભગવાન શ્રી હરિનું મુખારવિંદ જોઈ અને એ પનિહારી બાઈઓ બધી આવી અને ભગવાન નીલકંઠ વર્ણીને પૂછવા લાગી છે.
નારી નગરની આવી જળહરવા, નારી નગરની આવી જળહરવા, તેણે નિરખ્યા ત્યાં નવલ વિહારી, લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી, લોજની વાવ. જય હો. હરે હરે. બટુકા તમે કીએ દેશ વસો છો, કોણ પિતા કોણ માત તમારી, લોજની વાવ. કે માતા જુ ઘર બારક હોજી, રીસથી કે વૈરાગ્ય વિસારી, લોજની વાવ, લોજની વાવ. જય હો. બધી નારીઓ ભગવાનને પૂછે છે, તમે ઘર કેમ છોડી દીધું? રીતથી છોડ્યું કે વૈરાગ આવી ગયો આટલી ઉંમરમાં? જય હો. હરે. સમાન તનુ છે, દેખી દયા ઉપજે ઉર ભારી, લોજની વાવ. વિચરાશો કેમાં કરી મહાવનમાં, જેમાં વાઘવરુ ભયકારી, લોજની વાવ, લોજની વાવ. હરે.
જોઈ મુરાતી ઠરે વૃત્તિ અમારી લોજની વાવ બોલો બોલો રે બાળ બ્રહ્મચારી આપતણી છબી વિશ્વથી ન્યારી લોજની વાવ ઉપર અવતારી આવી બેઠા બટુક બ્રહ્મચારી લોજની વાવ લોજની વાવ લોજની વાવ. જય હો, વાહ ભાઈ વાહ. બટુક બ્રહ્મચારી આવીને બેઠા છે. બહેનો આવીને બધું બોલ બોલ કરે છે, પણ વર્ણી તો એકદમ ધ્યાન ને મગ્ન બનીને બેઠા છે. કોઈ સામે પ્રત્યુત્તર, કોઈ જવાબ સામે આપતા જ નથી. અને બહેનો તો નવું નવું પૂછે છે કે તમે ઘેરમાંથી કેમ નીકળી ગયા, રીસથી નીકળ્યા કે પછી વૈરાગ તમને ચડી ગયો કે પછી કોઈ તમારા ભાભી કે તમારા મા કોઈ તમને વઢ્યા, તમને ભૂખ લાગતી છે, તમને હુખડી કોણ ખવડાવતું હશે, બહુ બોલવા લાગી. અને ભાઈ બહેનોને છે ને બે સ્વભાવ એવા, એક તો જોવાનો ને એક વગર કામનું બોલવાનો. આ બે એમના આમ સ્વભાવ છે એવા. કોકની જાન જતી હોય ને તો એ બેનો ઉભા ઉભા વિચાર બે બોલતા હોય કે રોયાનું મોઢું સારું નહોતું, પણ તારે ક્યાં ઘર માંડવું છે. આવી વાતો કરે. કોકની જાન જતી હોય, ક્યાંય લેવા દેવા હક શેડા ના હોય તોય કે રોયાનું મોઢું સારું નહોતું કે. બોલો, આ એક આમ પ્રકૃતિ આવી છે. કોઈ બેન શાકભાજી લેવા ગયા હોય ને બજારમાં, પછી થેલીમાં શાક દેખાતું હોય, કોબીનો દડો થેલીમાં હોય, મૂળા લીધા હોય તેની ભાજી દેખાતી હોય, ગાજર દેખાતા હોય, થેલીમાં બધું શાક દેખાતું તોય સામે કોક બેન મળે ને એટલે એ પૂછે શું શાક લેવા ગયા હતા કે. એટલે આ દેખાય છે થેલીમાં છે શાકભાજી જ છે. આ એક બહેનોને એવી ટેવ હોય તોય પૂછે કે શું શાક લેવા ગયા? ના, અસ્ત્રા લેવા ગયા હતા. આ એક સ્વભાવ છે એવો. આપણી ગુજરાતી ભાષા એવી છો. ડાઇનિંગ ટેબલ ઉપર છગનભાઈ જમવા બેઠા હોય ને, થાળી આગળ હોય, અંદર બધી મીઠાઈઓ ને દાળ ભાત શાક બધું પીરસાણું, તો કોઈક બહારથી ભાઈ આવે ને એ પૂછે કે શું જમવા બેઠા છો? દેખાતું હોય, જાણતા હોય, સામે બેઠા છે, થાળી પીરસાયેલી છે, થાળીમાં બધાએ પકવાન મૂકેલા છે, તોય પૂછે શું જમવા બેઠા છો? ત્યાં શું મુંડન કરાવત નહીં બેઠો ને ત્યાં એ? બોલો લ્યો. અમારા સંગીતવાળા બેઠા હતા ને તો એક ભાઈ આવીને પૂછ્યો શું કે સંગીત વગાડો? ના ના કે હરાજી કરવા બેઠા. વેચવાનું છે બધું, હવે ધંધો ચાલતો નથી ને. આ એક આપણી ભાષા એવી છે. આ તો ઘડીક તમને આનંદ કરાવી. આનંદ જોઈએ, એકલું મિષ્ટાન ના ખવાય, સાથે સાથે ફરસાણ છાશ હોય તો સારું લાગે એમ. બહેનો બધી પૂછે જ પણ વર્ણી કોઈ જવાબ આપતા નથી. ને એ સમયમાં આ લોજ ગામમાં જગત મુક્ત એવા સદગુરુ રામાનંદ સ્વામીના, એ જીવન મુક્તા રામાનંદ સ્વામીના 50 શિષ્યો રહેતા હતા. અને એ 50માંથી એક સુખાનંદ નામના સંત, એ વહેલી સવારે એ
વાવ ઉપર સ્નાન કરવા માટે આવેલા અને તેમણે ભગવાન નીલકંઠ વર્ણીને જોયા છે. सुख कंद और सुखानंद दोनों का मिलन हुआ है. सुख कंद और सुखानंद दोनों का मिलन. સુખાનંદ જીને જોઈને નીલકંઠ વર્ણીને આનંદ થયો ને નીલકંઠ વર્ણીના દર્શન કરીને સુખાનંદ સ્વામીને પણ આનંદ થયો છે. સુખાનંદ સ્વામીને થયું કે મેં બહુ વર્ણિયો જોયા પણ આમનામાં મારું જેવું મન ઠરે છે એવું મારું મન કોઈનામાં ઠરતું નથી. ખરેખર આ બહુ મહાન લાગે છે. પૂછ્યું છે કે આપ ક્યાંથી પધારો છો? ભગવાન કહે છે કે છપૈયાથી તીર્થયાત્રા કરતા કરતા આવીએ છીએ. સુખાનંદ સ્વામી કહે છે કે અમે રામાનંદ સ્વામીના 50 ચેલાઓ અહીંયા આશ્રમમાં રહીએ છીએ. અમારા મોટા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી પણ અહીંયા આશ્રમમાં છે. અમારા ગુરુ રામાનંદ સ્વામી તો ભુજ ગયેલા છે. તમે જો પધારવાની કૃપા કરો તો આપ અમારા આશ્રમમાં પધારો અને જો આશ્રમમાં ન આવો તો આપ 5 મિનિટ બેસો. હું હમણાં જ જઈને મારા મુક્તાનંદ સ્વામીને બોલાવીને લાવું છું. વર્ણીને આનંદ થયો છે. વર્ણીને થયું કે આવા સંત જે આશ્રમમાં બિરાજતા હોય ચાલો ને આપણે એ આશ્રમમાં જઈએ. સુખાનંદ સ્વામીની સાથે નીલકંઠ વર્ણી લોજના એ રામાનંદ સ્વામીના આશ્રમમાં આવ્યા છે. બ્રહ્મપુરવાસીને વિનંતી કરીને બ્રહ્મપુરવાસીને વિનંતી કરીને પાયે પડીને બહુ વંદના કરીને પાયે પડીને બહુ વંદના કરીને સ્નેહ વર્ણીને હો સ્નેહ વર્ણીને આશ્રમમાં લાવ્યા. બાલા જોગિયા આવ્યા લોચની વાવે આજે બાલા જોગિયા આવ્યા. બાલા જોગિયા આવ્યા વાવે બાલા જોગિયા વાવે બાલા જોગિયા આવ્યા લોચની વાવે આજે બાલા જોગિયા આવ્યા. લોચની વાવે આજે બાલા જોગિયા આવ્યા. દર્શન કરીને નર નારી આવ્યા સહુ સાથ મળીને નૈણા કરવાને પાવન દર્શન કરીને નર નારી આવ્યા સહુ સાથ મળીને સુખાનંદને મન અતિશય ભાવ્યા. બાલા જોગી આવ્યા લોચની વાવે આજે બાલા જોગી આવ્યા. બાલા જોગી આવ્યા હો જોગીડા જય હો જય હો. એ બાલા જોગી આવ્યા વાવે બાલા જોગી આવ્યા લોચની વાવે આજે બાલા જોગી આવ્યા. લોચની વાવે આજે બાલા જોગી આવ્યા. ઓ લોચની વાવે આજે લોચની વાવે આજે લોચની વાવે આજે બાલા જોગી આવ્યા. રોજની વાવે આજે બાલા જોગી આવ્યા. આનંદ આનંદ થયો છે. સુખાનંદ સ્વામી આ જોગીને પોતાના આશ્રમમાં લઈને આવ્યા છે
અને એ આશ્રમમાં મુક્ત મુનિ અને મુક્ત પતિનો બંનેનો ભેટો થયો છે. મુક્ત મુનિ એટલે મુક્તાનંદ સ્વામી અને મુક્ત પતિ એટલે ભગવાન શ્રી હરિ. આ બંનેનો એક યોગ થયો છે. બહુ આનંદ થયો છે. વર્ણિને બાથમાં લઈને મળ્યા છે, સામે બેઠા છે. નીલકંઠ વર્ણિના મનમાં પણ બહુ આનંદ થયો છે કે અહીંયા આ સંતો ધર્મ પરાયણ જીવન જીવે છે. નીલકંઠ વર્ણિ જ્યાં જતા ત્યાં 5 પ્રશ્નોને પૂછતા. એ જ 5 પ્રશ્નો આજે ભગવાન નીલકંઠ વર્ણિએ આ લોજમાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યા છે. કેટલાય આશ્રમોમાં ગયા પણ કોઈએ આ 5 પ્રશ્નોનો યથાર્થ ઉત્તર ભગવાન નીલકંઠ વર્ણિને આપ્યો નહોતો. એ જ 5 પ્રશ્નો આજે વર્ણિએ મુક્તાનંદ સ્વામીને પૂછ્યા છે. જીવ ઈશ્વર માયાનું રૂપ. જીવ, ઈશ્વર અને માયા તેને કહો તમે મુનિ ભૂપ. હે મુનિના ભૂપ, જીવનું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્વરૂપ છે, માયાનું સ્વરૂપ છે, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 તત્વો જે છે એનું રૂપ અમને બતાવો. મુક્તાનંદ સ્વામી કહે છે કે વર્ણિરાજ, તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો યથાર્થ ઉત્તર તો મારા ગુરુ સદગુરુ રામાનંદ સ્વામી આપી શકે, પણ મારી જેટલી સમજણ છે એ પ્રમાણે હું તમને આ 5 પ્રશ્નના ઉત્તર આપું છું. ટૂંકમાં 5 પ્રશ્નના ઉત્તર આપ્યા છે. જીવ કોને કહેવાય? તો કે અણુ સરખો સૂક્ષ્મ છે, આખા એ શરીરની અંદર વ્યાપીને રહ્યો છે, અંદર જ્ઞાન શક્તિથી આખા શરીરમાં પ્રસરી રહ્યો છે, અને આપણો 3 દેહનું શરીર કહેવાય: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ 3ની અંદર એ જીવ વ્યાપીને રહ્યો છે. અને એવો જીવ છે, ઝીણામાં ઝીણો છે. એક નાનો એવો બાલનો અગ્રભાગ હોય ને એના 100 ભાગ કરો ને એના 100 ભાગની કલ્પના કરો અને એ જેટલો થાય એવડો જીવ છે. હજુ સુધી કોઈના જાણ્યામાં આવ્યો જ નથી. વૈજ્ઞાનિકોએ બહુ મહેનત કરી કે આ જીવ છે કેવો એને જોવા માટે, પણ કોઈનાથી એ કળ્યામાં ન આવ્યો. ભગવાનની કેવી અદ્ભુત રચના છે ભાઈ! જીવ ન મળે કે. અને આ શરીરની કિંમત, શરીરની વેલ્યુ તો જ છે કે જો એમાં જીવ છે. જીવ નીકળી જાય એટલે તરત જ એમ કે હવે ભાઈ આ સીધા સિદ્ધપુર લઈ જવાને. નજીક સિદ્ધપુર પડે ને, સીધા સિદ્ધપુર. 2 કલાક કોઈ ના રાખે. ગમે તેવું સરસ સુંદર શરીર હોય, ગમે તેવો પ્રેમ હોય, પણ અંદરથી જીવ રાજા નીકળી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. 50-60 હજારનો મોબાઈલ હોય પણ એમાં જો સિમ કાર્ડ ન હોય, આઈફોન હોય 6, આઈફોન 6s, હા 6s કહેવાય. એક ભાઈએ એની પત્નીને કહ્યું કે કયો મોબાઈલ લાવવો છે? તે એની પત્ની કે આઈફોન લાવો, આઈફોન કે. તો સારું કે આઈફોન લેતો આવી છે. એટલે પેલી પત્ની બોલી કઈ કંપનીનો લાવશો કે? કઈ કંપનીનો લાવવો? એટલે પેલા કહ્યું રામદેવની કંપની, એમાં વાયરસ ના આવે કે. આઈફોનમાં કોક સમજે ને કોક ના એ સમજે એવું હોય. એટલે
એમાં જો ગમે તેટલો મોંઘો હોય પણ જો એમાં સિમ ન હોય, હે, એનો જીવ છે. મોબાઈલનો જીવ એટલે સિમ. અને આપણા શરીરની અંદર જે જીવ છે એ જો ન હોય તો આ શરીરની કોઈ કિંમત નહીં. એટલે એ જીવ છે એ નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે, જ્ઞાન શક્તિથી જુએ છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. એ કપાતો નથી, છેદાતો નથી, એ બાળી શકાતો નથી, અજર અમર છે, મરતો પણ નથી ને જન્મતો પણ નથી, ખાલી શરીર બદલે છે. આજે મારા શરીરમાં છે, પછી એનું શરીર પૂરું થઈ જાય એટલે પાછો બીજા શરીરમાં એ શરીર બદલે, પણ એ મરતો નથી, કપાતો નથી, છેદાતો નથી. એવો જીવ છે. ઈશ્વરની વ્યાખ્યા કરી છે કે એ ઈશ્વર પણ એનું 3 શરીર છે, અવ્યાકૃત, વિરાટ અને સૂત્રાત્મા. એ 3 દેહમાં વ્યાપીને રહ્યા છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરે છે. એવા ઈશ્વર છે. માયાની વ્યાખ્યા કરતા કહ્યું કે જીવને અને દેહને અહમ મમત્વ જે કરાવે છે એનું નામ માયા છે. આ મારું, આ મારું એવું જે કરાવે એનું નામ માયા છે. અને માયા છે ને, એ માયાના કારણે જ માણસને સુખ દુઃખ એ જે કંઈ આવે છે એ માયાના કારણે કરીને જ આવે છે. જો માયા ભગવાને ન રાખી હોત તો કોઈને કોઈ દુઃખ ન હોત, કોઈને કંઈ સુખ ન હોત. અને માયા કેવી, 14 લોકને ચાવી નાખે, એક પલક મોજાર, જીવતું બ્રહ્મરસ ભોગવનાર, સિદ્ધને માયા નોખા મારે. એવી માયા છે. ભગવાન સ્વામિનારાયણે પહેલા વચનામૃતમાં, પ્રથમના પહેલા વચનામૃતમાં માયાની વ્યાખ્યા કરી કે ભગવાનનું ભજન કરતા આડું આવીને જે આવરણ કરે એનું નામ માયા. ભગવાન ભજવા ન દે એ માયા. માયાની બહુ વ્યાખ્યા છે, પણ આપણે જો કથામાં આગળ જવું છે. બ્રહ્મ એ વ્યાપક છે, અખંડ છે, અમૂર્ત છે, સત્યમ જ્ઞાનમ અનંતમ ચ પૂર્ણમ ચાખંડમ અક્ષરમ ધામ યસ્ય વાસુદેવસ્ય મૂર્તિમુચ્યતે. એવું ભગવાનનું જે ધામ જે કહેવાય છે ને એને બ્રહ્મ કહેવાય છે. એ બ્રહ્મ એ જ ભગવાનનું ધામ છે. અને એ ધામની અંદર જે રહેલા છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વજ્ઞ છે, સત્ય સંકલ્પ છે, સર્વ કર્મના ફળના પ્રદાતા છે, અંતર્યામી છે, સર્વશક્તિમાન છે અને દરેકને સેવવા યોગ્ય એવા પરમેશ્વર છે. અંતર બહિશ્ચ તત્સર્વમ વ્યાપ્યમ નારાયણ સ્થિત. અને એ નારાયણ અંદર બહાર બધી જ જગ્યાએ ભગવાન વ્યાપીને રહ્યા છે. આવા 5 પ્રશ્નોનું સમાધાન જ્યારે થયું છે, નીલકંઠ વર્ણી બહુ આનંદિત થયા છે. અને આ કથા વ્યાપકાનંદ સ્વામી ગોમતીજીના કિનારે બેસી અને જયેષ્ઠજીત નામના રાજા એમને કથા સંભળાવે છે. ત્યાં એમને પ્રશ્ન પૂછ્યો છે કે આ મુક્તાનંદ કોણ હતા? જે મુક્તાનંદ સ્વામી આવા 5 મહાન પ્રશ્નોનો ઉત્તર કર્યો એ મુક્તાનંદ સ્વામી કોણ હતા? હવે મુક્તાનંદ સ્વામીના જીવનમાં થોડુંક આપણે ડોકિયું કરીએ. અમરેલીની અંદર મૂળદાસ નામના એક મહાન સંત થઈ ગયા. બહુ સમર્થ સંત હતા. ભગવાનની સાથે આમ જીવનો ભેટો કરાવી શકે એટલા મહાન સમર્થ સંત હતા. આ મૂળદાસના હજારો સેવકો હતા. આ મૂળદાસના ઘણા બધા આશ્રમો પણ હતા. આ મૂળદાસ એક વખત દીવ પધારેલા. દીવમાં પણ એમનો આશ્રમ હતો.
એક દિવસનો સમય છે. મૂળદાસ સવારમાં વહેલા 3 વાગે જાગી અને સ્નાન કરવા માટે એક કૂવા તરફ જાય છે. પહેલાના જમાનામાં કૂવા ઉપર સ્નાન કરવા જવું પડતું. એ સ્નાન કરવા કૂવા તરફ જાય ને થોડાક કૂવાથી દૂર રહ્યા ને ત્યાં એમને એક સફેદ વસ્ત્રમાં લપેટાયેલી આકૃતિ દેખાણી. દૂરથી એમને થયું કે કદાચ આ રાત્રિનો સમય છે, કોઈ અધોગતિવાળો જીવ હશે. પણ એ તો ભગવાનનું ભજન સ્મરણ કરતા કરતા આમ આગળ વધ્યા ને ત્યાં એમને ખબર પડી કે કોઈ ભૂત પ્રેત નથી, પણ કોઈ બહેન આપઘાત કરવાના ઈરાદાથી આ કૂવાની કાંઠે આવ્યા છે. હું સહેજ પણ જો વિલંબ કરીશ તો આ બાઈ કૂવામાં પડશે અને મારી સામે એ બાઈ કૂવામાં પડશે એટલે એનું પાપ મને લાગશે. અને આ સંત મૂળદાસે દોડી અને જઈને પેલી બાઈને પકડી લીધી છે. પેલી બાઈ કહે છે કે મહારાજ, મને કૂવામાં પડવા દો, મને મરવા દો. મારી પાસે મરી ગયા સિવાય બીજો કોઈ રસ્તો નથી, મને મરવા દો. મૂળદાસ કહે છે પણ બેટા, ભગવાને આટલું સરસ મનુષ્ય શરીર આપ્યું, જે શરીર માટે દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે, અને તું આમ મરવા તૈયાર થઈ છે. તને શું તકલીફ છે? બાઈ કહે છે કે મારાથી એક એવું પાપ થઈ ગયું છે કે હું હવે સમાજમાં મોઢું દેખાડી શકું એમ નથી. મૂળદાસ કહે છે કે ઓ બેટા, એમાં શું વાંધો છે? તું તારા ગામમાં મોઢું ન દેખાડી શકે, ક્યાંક બીજે તું જઈ અને શાંતિથી તારું જીવન નિર્વાહ કરજે. બેટા, જીવનમાં ગમે તેવું થાય ને પણ ક્યારેય આપઘાત ન કરાય, આપઘાત ન કરાય. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર 14મા શ્લોકમાં એવી આજ્ઞા કરી છે કે આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન ક્રુધા. ક્રોધે કરીને આત્મઘાત ન કરવો, તીર્થને વિશે આત્મઘાત ન કરવો, પર્વત ઉપરથી પડીને આત્મઘાત ન કરવો, કૂવે પડીને આત્મઘાત ન કરવો. બેટા, આત્મઘાત ન કરાય. પણ સ્વામી મહારાજ, આવતીકાલે સવારમાં સમાજ મને પૂછશે કે તારી આ પેટમાં કોનું પાપ પોસાય છે, તો પ્રભુ હું શું જવાબ આપીશ? શું જવાબ આપીશ? અને તે દિવસે ભારત દેશના એક સંતે બાઈને એમ કહ્યું હતું કે બેટા, તું દુઃખી ન થઈશ, સમાજ તને પૂછશે તો એમ કહી દેજે કે આ પાપ આ મૂળદાસનું છે, મારું નામ દઈ દેજે. પેલી બાઈ કહે પણ સ્વામી, તમારું નામ હું દઈશ, લોકો તમારા ઉપર શું કરશે? લોકો તમને ન બોલવાના શબ્દો બોલશે. મૂળદાસ કહે છે કે 2 જીવ જો બચતા હોય, 2 જીવ જો બચતા હોય ને તો હું તિરસ્કાર સહન કરવા માટે તૈયાર છું. અને મૂળદાસ એ બાઈને ત્યાંથી કૂવાના કિનારેથી લઈ, મૂળદાસનો બીજો આશ્રમ હતો અમરેલીમાં, ત્યાં લઈને ગયા છે. ગામમાં ખબર પડી છે કે મૂળદાસ કોઈ ગર્ભવતી બાઈને લઈને આવે છે, અને ગામ લોકો કોઈના હાથમાં ખાસડા છે, કોઈના હાથમાં હળી ગયેલા રીંગણા છે, ને એ બધું આમ મૂળદાસનું અપમાન કરવા માટે લોકો કેટલાય ઊભા રહ્યા છે. બહેને દ્રશ્ય જોયું કે આટલા બધા લોકો. બહેન મૂળદાસને કહે છે કે ગુરુ મહારાજ, ચાલો પાછા, આ લોકો નહીં જવા દે.
મૂળદાસ કહે છે કે આ એ જ લોકો છે કે જ્યારે હું અમરેલીમાં આવતો મારા માટે ફૂલના હાર લઈને ઊભા રહેતા. આ એ જ લોકો છે. આજે એક સમય પરમાત્માએ મારી કસોટી કરવાનો એક સમય આપ્યો છે અને મને મારા ભગવાન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. મને આમાંથી બહાર કાઢશે. ચાલ તું મારી સાથે. અને મૂળદાસ એ ભીડમાંથી પસાર થાય. કોઈએ રીંગણા માર્યા ને કોઈએ ચંપલો માર્યા ને આ દુનિયા ક્યારે સ્વાગત કેવા કરે ને એનું કોઈ ઠેકાણું નથી. મૂળદાસ પોતાના આશ્રમમાં પહોંચ્યા છે. આ બાઈનું નામ હતું રતન અને એને પોતાના આશ્રમમાં સેવામાં રાખી છે. એનાથી જે પાપ થઈ ગયું હતું એનું પ્રાયશ્ચિત પણ મૂળદાસે કરાવ્યું છે. ધીરે ધીરે દિવસો વ્યતીત થાય છે. મૂળદાસ રોજ ભગવાનને પ્રાર્થના કરે કે આ રતનના કુખે કોઈ એવા દીકરાનો જન્મ આપજે કે જે મારા આશ્રમને પાછળ એની ધુરાને સંભાળી શકે, મારા આશ્રમને સંભાળી શકે. અને સમય જતાં જ્યારે આ રતનને એને જ્યારે 9 માસ પૂરા થયા છે ત્યારે એ રતને એક દીકરીને જન્મ આપ્યો છે. દીકરીનું નામ રાધા પાડવામાં આવ્યું છે. મૂળદાસે ભગવાનને કહ્યું, પ્રભુ તું મારી કસોટી કરેશ, તે મને દીકરી આપી, આ હવે મારે એને છેક પરણાવવા સુધીની જવાબદારી મારે સ્વીકારવી પડશે. પણ પ્રભુ તું જે પ્રમાણે કરે અમે તૈયાર છીએ. અને રતન અને રાધા બંને જણા મૂળદાસના આશ્રમમાં રહે છે. સમય જતાં હવે તો રાધા મોટી ઉંમરે પહોંચી છે, લગ્નની યોગ્ય ઉંમરે પણ પહોંચી ગઈ. મૂળદાસ રોજ ચિંતા કરે કે મારી રતન, મારી રાધાના માટે કોઈ ભગવાન મને જો યોગ્ય મૂર્તિઓ આપી દે તો હું એના હાથ પીળા કરી દઉં અને પછી નિવૃત્તિ લઈને બસ ભગવાનનું ભજન કરું. એવા સમયની અંદર એક આનંદરામ નામના બ્રાહ્મણ કાશીમાં 12 વર્ષ સુધી વિદ્યા અભ્યાસ કરી અને એ ફરતા 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 સૌરાષ્ટ્રમાં બધાએ દ્વારિકા ને સોમનાથ ને આદિ તીર્થોની યાત્રા કરતા કરતા અમરેલીમાં આવી અને મૂળદાસના આશ્રમમાં રાત રોકાણા છે. મૂળદાસે પૂછ્યું છે કે ભાઈ તમે કોણ છો? એમણે કહ્યું કે મારું નામ આનંદરામ છે, મહેમદાવાદના એ હતા. મૂળ એમનું જન્મસ્થાન મહેમદાવાદ. કાશીમાં હું ગયો તો, મારા પિતાજી છે નહીં, માતાજી પણ છે નહીં. 12 વર્ષ સુધી હું કાશીમાં વિદ્યા ભણીને આવ્યો છું અને હવે ક્યાંક કોઈક જગ્યા સારી મળે બસ ત્યાં બેસીને જગ્યામાં મારે સેવા કરવી છે. મૂળદાસને થયું કે વાહ, ભગવાને જ સામેથી આ માણસ મારી પાસે મોકલ્યો છે અને મારી રાધાને માટે યોગ્ય છે. અને પછી તો બંનેને વાત કરાવી અને રાધાના લગ્ન આ આનંદરામની સાથે કરાવ્યા છે. અને અમરેલીની બાજુમાં અમરાપર નામનું એક ગામ છે. અમરેલીની બાજુમાં અમરાપર નામનું ગામ, ત્યાં પણ આ મૂળદાસજીનો એક આશ્રમ હતો. એ આશ્રમ આ આનંદરામને સાચવવા માટે એમને આપી દીધો છે. આનંદરામ અને રાધા બંને જણા પોતાનો ગ્રહસ્થાશ્રમ ચલાવે છે. અને સમય જતાં વિક્રમ સંવત 1814ની સાલમાં એક બાળકનો જન્મ થયો છે. આ બાળકનું નામ મુકુંદદાસ પાડવામાં આવ્યું છે. મુકુંદદાસ. અને મુકુંદદાસ પણ એવા એ પૂર્વના જાણે કે કોઈ મુક્ત હોય
એમ આખો દિવસ ભગવાનનું ભજન કરતા હતા, ભગવાનનું સ્મરણ કરતા હતા. નહીં તો નાનપણમાં બાળક રમતું હોય પણ આમ મુકુંદાસ રમે નહીં, ભગવાનનું ભજન કરે, મૂર્તિને જઈને એના અભિષેક કરે, એને થાળ ધરાવે, એના માટે પુષ્પ લઈ આવે, ભગવાનને હાર બનાવીને ધરાવે. મુકુંદાસનું મન આવું ભક્તિમય જોઈને એના માતા પિતાને લાગ્યું કે આ કોઈ સામાન્ય બાળક નથી પણ કોઈ મુક્ત લાગે છે. આના જો લગ્ન નહીં કરાવી દઈએ ને તો આ સંસારમાં રહેશે નહીં, ક્યાંક બાવો થઈને જતો રહેશે. આવી ચિંતા થઈ. અને પહેલાં તો ભાઈ નાની ઉંમરે લગ્ન કરાવી દેતા, પહેલાં એવું હતું. આ તો સરકારે પછી કાયદા કાઢ્યા બધા. અને મુકુંદાસના લગ્ન પણ લેવાઈ ગયા છે, લગ્ન કરાવી દીધા. મુકુંદાસને થયું કે જેમ જેમ હું સંસારમાં વધારે રહેતો જઈશ એમ એમ આ ગાળીઓ મજબૂત બનતો જશે. માટે હું ઘરબાર છોડી દઈ અને ભગવાન ભજવા માટે મારે નીકળી જવું છે. પણ ઘર છોડવું કેમ? અને તે દિવસે મુકુંદદાસ હાથે કરી અને પાગલ બન્યા છે. હાથે કરી ગાંડા થઈ ગયા. કોકના ઘરની વસ્તુઓ પડી હોય ને આગળ ફળિયામાં ત્યાંથી ઉપાડી અને બીજા ઘેર મૂકી આવે, ત્યાંથી લઈને વસ્તુ ઉપાડી અને ક્યાંય ના ક્યાંય બીજા ઘેર મૂકી આવે. રોજ ગામમાંથી ફરિયાદો આવવા લાગી. પણ મુકુંદાસ તો કોઈ ફરિયાદ સાંભળે નહીં. અને એક એવું એને વાક્ય બનાવેલું, રામ ગટાગટ મોઢવું પોલું, મારવો તો કાંકીડો ને મરી ગયું હોલું. આવું એક વાક્ય બનાવ્યું એમણે. એટલે માતા પિતા કંઈ કે એટલે સીધું આ ચાલુ જ કરી દે. અને માતા પિતાને થયું કે મુકુંદ હવે પાગલ બની ગયો છે અને પાગલને ઘરમાં રાખવો એના કરતાં તો એને રજા આપી દેવી સારી. અને મુકુંદના માતા પિતાએ રાજી થઈ અને મુકુંદને ઘરમાંથી રજા આપી દીધી. રજા આપી કે જા તારે જ્યાં જવું હોય ને ત્યાં જતો રહે. આવી રીતે ગાંડા કાઢે છે. અને ભાઈ મુકુંદને તો દોડવું તું અને ઢાળ મળ્યો ને અને ભાવતું તું. અને ડૉક્ટરે કીધું, હા કાકાને શીરો ભાવતો હોય ને ડૉક્ટર કહે શીરો જ ખાજો તો હા હા મજા આવી જાય કે હે ભાવતું તું ને ડૉક્ટરે બતાવ્યું આ ખાજો કે. મુકુંદાસ ઘર છોડી અને ત્યાંથી નીકળી ગયા છે. અને પોતાને કામ વિજેતા બનાવે, કામ ઉપર વિજય મેળવાવે એવા ગુરુની શોધમાં એ ફરવા લાગ્યા. કામ વિજેતા બનાવીને ભગવાન સાથે પ્રત્યક્ષ ભેટો કરાવી આપે એવા ગુરુને શોધવા નીકળ્યા છે. અને એ ધ્રાંગધ્રાની અંદર એક દ્વારકાદાસ નામના સંત હતા, એમની પાસે ગયા છે. ગુરુને પૂછ્યું છે કે ગુરુદેવ કામ કેમ જીતાય? દ્વારકાદાસ કહે છે કે બેટા કળિયુગમાં કામ જીતવો બહુ કઠણ છે, પણ તું એક કામ કર, મારા કરતાં પણ સમર્થ વાંકાનેરની અંદર એક કલ્યાણદાસ નામના સાધુ રહે છે, તું એમની પાસે જા, એ તારા ઉપર કૃપા કરશે તો તું કામ વિજેતા બનીશ અને ભગવાનનો ભેટો પણ તને થશે. મુકુંદાસ વાંકાનેર આવ્યા છે, કલ્યાણદાસને મળ્યા છે. કલ્યાણદાસ કહે છે, એને પૂછ્યું કલ્યાણદાસને મુકુંદાસે કે ગુરુદેવ કામ કેમ જીતાય? કલ્યાણદાસ કહે છે કે હું વર્ષોથી પ્રયત્ન કરું છું, છતાં પણ મને કોઈ દિશા સૂઝતી નથી, મને ખબર જ નથી પડતી કે કામ કેમ જીતાય.
મુકુંદાસ, આજથી 40 વર્ષ પહેલાં અમે કાશીની યાત્રાએ ગયા હતા અને ચાલતા ચાલતા ખાત્રોજ ગામની ભાગોળે અમે ઉજ્જૈનનો રસ્તો એક સ્ત્રીને પૂછ્યો હતો અને એ સ્ત્રીએ આમ હાથનું લટકું કરી અને રસ્તો બતાવ્યો હતો. મુકુંદાસ, આજે 40 વર્ષ પૂરા થઈ ગયા પણ એ લટકું હજુ ભૂલાતું નથી. એ લટકું નથી ભૂલાતું. એના માટે તો કેટલાય વર્ષ સુધી અમે ફળ ફૂલ ખાધા, કેવળ દૂધ ઉપર રહ્યો, કેવળ પાણી ઉપર રહ્યા, છતાં પણ એની કોઈ દિશા નથી સૂઝતી. છતાં પણ તમે એક કામ કરો, સરદારમાં જાઓ અને સરદારમાં મારા કરતાં પણ સમર્થ એક તુલસીદાસ નામના સંત રહે છે અને કદાચ એ તુલસીદાસનો તમારા ઉપર રાજીપો થઈ જશે ને તો તમે કામ વિજેતા બનશો, ભગવાનનો ભેટો પણ કરી શકશો. મુકુંદાસ સરદાર આવ્યા છે, તુલસીદાસને મળ્યા છે. તુલસીદાસને થયું કે ચેલો બહુ મસ્ત આવ્યો છે અને એને જો હું ના પાડીશ ને તો પાછો મારાથી ક્યાંક દૂર જતો રહેશે. તમને જેમ દીકરામાં મમત્વ હોય ને અમારે ચેલાઓમાં મમત્વ હોય, એવું હોય. તુલસીદાસને એમ થયું કે આ ચેલો બહુ સરસ આવ્યો છે, બ્રાહ્મણ છે, હોશિયાર છે, ભણેલો ગણેલો છે અને જો હું ના પાડી દઈશ એ જતો રહેશે. એટલે કહ્યું કે તુલસીદાસે કહ્યું કે મુકુંદાસ, તમે અહીંયા રહો, ધીરે ધીરે હું તમને બધું શીખવાડી દઈશ. અને તુલસીદાસના આશ્રમમાં આ મુકુંદાસ રહ્યા છે અને તુલસીદાસે એ ત્યાં એ સરદાર ગામમાં સદાવ્રત ચલાવતા હતા. એ સદાવ્રતના સૂત્રધાર બનાવ્યા. સદાવ્રત એમને આપવાનું, એ સદાવ્રત બધા એને આપે. 2 મહિના સુધી રહ્યા ને એક દિવસ ગુરુજી શાંત બેઠા હતા. શાંત બેઠેલા ગુરુ તુલસીદાસજીને જઈ અને મુકુંદાસે પૂછ્યું છે કે ગુરુદેવ, કામ કેમ જીતાય? તુલસીદાસ કહે છે કે મુકુંદ, કામ જીતવો બહુ કઠણ છે. વર્ષોથી નદીઓ સાગરમાં મીઠું પાણી ઠલવે છે, છતાં પણ સાગર કોઈ દિવસ મીઠો થયો નથી. સાગર મીઠો થયો ભાઈ? ભગવાનની કેવી કરામત છે જુઓ તો ખરા તમે. સાગરનું પાણી જુઓ ને તો ખારું હોય. સાગરનું ખારું હોય ને. હવે સાગરમાં પાણી આવે ક્યાંથી ખબર તમને? સાગરમાં પાણી ક્યાંથી આવે? નદીઓમાંથી. નદીઓનું પાણી કેવું હોય? એકદમ મીઠું હોય. એવી કોઈ નદી નથી ભારતમાં કે જેનું પાણી ખારું હોય, છતાં પણ એ પાણી જ્યારે સાગરને મળે છે ત્યારે એ પાણી ખારું થઈ જાય છે. આ કથા એ શીખવાડે છે નદીઓનો આપવાનો સ્વભાવ છે અને સાગરનો સંગ્રહ કરવાનો સ્વભાવ છે. સંગ્રહ કરશો તો ખારા બનશો અને આપવાનું રાખશો તો મીઠા લાગશો. આપાય મીઠો લાગે ને, એને મૂર્તિ આપીએ, એને માળા પહેરાવીએ, એને હાર પહેરાવીએ. મારા જેવાનું શું હોય? આપે નહીં, લેવા દેવા કાંઈ નહીં. કોઈ આપશો તો મીઠા થશો, સંગ્રહ કરી રાખશો, ખારા બની જશો. ભગવાને કેવી આમ રચના ગોઠવી છે. આહા, ગરમી પડે ને એટલે એ જ સાગરનું પાણી બાષ્પીભવન થઈને આકાશમાં વાદળામાં જાય. વાદળમાં જાય ને એનું એ જ પાણી હોય અને એ આકાશમાંથી પાછું ત્યાં આરો ફિલ્ટર ભગવાને ગોઠવેલું છે ઉપર. આરો આપણે મિનરલ વોટરનું કહીએ ને, મિનરલ. આપણે તો હમણાં આવ્યું મિનરલ. આપણા વડવા બિચારા બધા વરસાદનું પાણી પી પીને જતા રહ્યા.
આપણને બધા રોગ ને અહીં હવે પેઠા આરો આવ્યું એટલે આયોડાઇઝડ નમક ને આરો પાણી ને ભગવાને એવું આરો મશીન ઉપર ગોઠવ્યું છે કે સાગરનું ગમે તેટલું ખારું પાણી હોય પણ એ આકાશમાં જાય એટલે પાછું મીઠું થઈ જાય, એકદમ મીઠું મધ જેવું બની જાય ને એ આકાશમાંથી અમુક અમુક નક્ષત્રનું પાણી લોકો સંઘરી રાખે, 12 મહિના સુધી બગડે નહીં પાણી. એ કયું નક્ષત્ર આવે છે એવું? મઘા. હા, મઘાનું પાણી. બોલો, અત્યારે આદરા ચાલે છે, આદરા. કાલ જ બેઠા આદરા નહીં બને એટલે એનું પાણી બગડે નહીં. કેટલી કુદરતની કરામતો છે. ભગવાને જે પાણી ઉપર રાખ્યું, 1000 ગેલન પાણી, 1000 ગેલન. હે જુઓ આકાશે વાદળ કેવા ચડ્યા, 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 એમાં અમૃત સમાનીર કોણે પૂર્યા, 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 એ તો વર્ષાનો વરસાવનાર એને તમે ઓળખી લ્યો, એ તો વર્ષાનો વરસાવનાર એને તમે ઓળખી લો. એ જુઓ જન્મ પેલા સાવધાન કોણે કર્યા, જો જન્મ પેલા સાવધાન કોણે કર્યા, હાડ રુધિર વચ્ચે દૂધ કોણે પૂર્યા, હાડ રુધિર વચ્ચે દૂધ કોણે પૂર્યા, માના ઉદરમાં બેસી ઘડનાર એને તમે ઓળખી લો, વાલો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. જય હો, જય હો. ભગવાનને ઓળખી લ્યો.
વાલો સૃષ્ટિનો સર્જનહાર. શું ભગવાનની અજબ કારીગરી છે. હજારો ગેલન પાણી ઉપર ચડાવી રાખે. આપણે એક ટાંકું ભરવું હોય ને તો એ મોટર ચાલુ કરીએ ના કેટલો તાઇફો કરીએ તો ઉપરની ટાંકીમાં પાણી ચડે. એમાં લાઇટ હોય તો ચડે, ના હોય તો ના એ ચડે. ભગવાને હજારો ગેલન પાણી ઉપર પકડી રાખ્યું છે અને પછી એની ઈચ્છા થાય ને ત્યાં વરસાવે. જેવી ઈચ્છા થાય એટલું વરસાવે. શું કરામત છે. કવિએ એવી કલ્પના કરીશ આવો ભગવાન છે ને એ ભગવાનને તમે ઓળખીને ભગવાનનું ભજન અને સ્મરણ કરી લેજો. જન્મ્યા પહેલા સાવધાન કર્યા, હાડ અને રુધિરના વચમાં એણે દૂધ પૂર્યું. આ શરીરનું ચામડું છે, અંદર જુઓ તો હાડકા છે, માંસ છે, જોવું ન ગમે એવું શરીર છે. પણ બાળકનો જન્મ થાય, ભગવાનને ખબર હતી કે જન્મીન એને દૂધ જોઈશે, તો એ ભગવાને એ હાડકાના માળાની અંદર સરસ મજાનું ભગવાને દૂધ પૂર્યું. વૈજ્ઞાનિકો દૂધ નથી બનાવી શક્યા હજુ સુધી. બહુ મથ્યા કે દૂધ કેમ બને, પણ દૂધ ન બનાવી શક્યા, લોહી ન બનાવી શક્યા. એ ભગવાનની ફેક્ટરીમાં જ બને ભાઈ. ભગવાન જ એના પ્રોસેસર કરી શકે, બીજા કોઈનું કામ નહીં, બીજાનું કામ નહીં. નથા દાંત વાકુ, દિયા દૂધ માકુ, ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા. ભગવાનને બધી ખબર છે. નથા દાંત વાંકુ, છોકરાને દાંત નહોતા તો દિયા દૂધ માકુ, ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા. તમે ચિંતા ના કરશો, એ બધાને એને બધી ખબર છે. પણ આપણે બધું ટેન્શન લઈને બેસીએ છીએ. આપણને તો એમ છે કે આપણે છીએ તો જ બધું ચાલે, પણ ખબર નથી કે આપણા જેવા જ કેટલાય રેશન કાર્ડમાંથી નામ ભૂહાઈને જતા રહ્યા. હા, રેશન કાર્ડમાં નામ નથી રહ્યા કોઈના. મોટા મોટાના નામ જતા રહ્યા છે. જેના ચાલવાથી આખી ધરતી ધ્રુજતી હતી એવા રાવણ ને કુંભકર્ણ ને મેઘનાદ ને કેવે શક્તિશાળી, એનું નામ નિશાન ન રહ્યું. કળિયા છળિયા બળિયા ચાલ્યા, હાથ ઘસીને ફાલાજી. ઘણા લોકો કળવાળા હતા, ઘણા બળવાળા હતા, ઘણા છળવાળા હતા. બધા જતા રહ્યા, કોઈનું નામ ન રહ્યું. આપણે ટાઈમ આવશે ને તે આપણે જતા રહીશું, કાંઈ ખબર નહીં પડે. માટે જેવી રીતે ભગવાન રાખે એમ રહેવું. તુહી નામ તારણ. કોઈ કવિએ બહુ સરસ આ છંદ બનાવેલો છે. તુહી નામ તારણ સબૈ કાજ ધારણ, ધરો ઉસકા ધારણ નિવારણ કરેગા. नथा दांत वाकू दिया दूध माकू, खबर है खुदा को सबर जो धरे का। जरा धोल सीना मीटे दिल का कीना, जिने पेट दिया वो आपे भरेगा। जिने पेट दिया वो आपे भरेगा। बस જેને પેટ આપ્યું છે ને એ ચાવણું પણ આપશે, કે દાંત આપ્યા છે ને એ ચાવણું એ આપશે. પણ આપણે ખોટી ચિંતા કરી કરી અને હાથે કરીને બધું ઉપાધિમાં પડીએ છીએ. દેવાનંદ સ્વામી કે તું તાર ચિંતા ન કરી, તારા નસીબમાં સુખ લખાયેલું હશે ને એ ક્યાંક ના ક્યાંકથી આવી જશે. તારા સુખ તો તુજને શોધે, સુઈ રહે તાણી છોડજો ને. તું તાર હોઈ જા, ચિંતા ન કરીશ. પણ ભગવાનને હોંપીને હું શું તો હો, આપણને ભગવાન ઉપર
પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ. ભરોસો ના હોય તો ન ચાલે. બાઇક ઉપર પતિ પત્ની જતા હોય અને એના પત્નીએ ખોળામાં નાનું એવું બાળક તેડ્યું હોય ને બાળક શાંતિથી સૂતું હોય, પણ પેલા પુરુષને આગળની ચિંતા હોય, ક્યાંક આગળ બાઇક ભટકાઈ ન જાય. પત્નીને પાછળથી ચિંતા હોય, કોઈ આવીને કે એક્સિડન્ટ ન કરી દે. કેટલા બેને ટેન્શનમાં હોય, પણ પેલું કેટલું શાંતિથી બાળક સૂતું હોય. એને ખબર છે કે મારા માતા પિતા છે એટલે મારે કોઈ ચિંતા નથી. બસ આપણે આવા જો પરમાત્માના બાળક બની જઈએ તો કામ થઈ જાય. અને નારિયેળના ઝાડ ભગવાને બનાવ્યા, બોલો, 3 પડવાળા. ઉપર કાચલી છોતરા, એની અંદર કાચલી, એની અંદર ગર્ભ, એમાં પાછું પાણી પૂર્યું. બોલો કેવી રીત કરામત કરી ભગવાને, વિચાર તો કરો. આ અમેરિકાવાળા ઇન્ડિયામાં આવ્યા હતા ને ભજીયું જોયું ને બટાકાનું, તે હજુ વિચાર કરે સારું આ આમાં ક્યાંય હાંધો નથી, ક્યાંય ટેભા લીધા નથી, અને આ બટાકું અંદર ગયું કેમ? બોલો હજુ એ રિસર્ચ કરે છે, આખું આમ સંશોધન. આ ઇન્ડિયા વાળાની શું કરામત છે. હા, એ ભજીયું જોઈને તો ખુશ થઈ ગયા હતા એ લોકો. અને એક આ દિવાલે લગાવેલા છાણા હોય ને પેલા, એ જોઈને ખુશ થઈ ગયા કે તમારી ભેંસો તો બહુ ડિસિપ્લિન વાળી કે. એ ક્યાં ભેંસોય નથી, આ તો બહેનોએ થાપેલા છે. આ તમે એમ અનામત છો કા? પરમાત્માની શું કરામત છે. નારિયેળના ઝાડ ઘણા ઊંચા દેખાય ને એના ફળોમાં 3 પડદા જણાય ને એમાં પાણીનો પૂરનાર. બોલો માંદા પડો ને તો ડોક્ટર એમ કે નારિયેળનું પાણી પીજો, હાજા થઈ જાઓ. કહો એમાં એટલા ગુણ હોય, સત્વ હોય. એક ભાઈ નારિયેળી ઉપર ચડી ગયો હતો જઈને, કોઈ કે પૂછ્યું લે ઉપર કેમ બેઠો? તો કે ડોક્ટરે કીધું છે કે નારિયેળ ઉપર રહેજો. કેમ? એટલે કે નારિયેળ ઉપર નહીં, એનું પાણી પીને રહેવાનું કીધું છે. આવું બધું. ડોક્ટરે દવા આપી હતી કે હલાવીને ડોસીને પાજો, કે તે ઘેર જઈને ડોસીને હલાવી. પેલા કે શું કરો? તો કે ડોક્ટર એ કે ડોસીને નહીં, દવાને હલાવા નહીં. મને સમજવા આવું ફેરફાર થઈ જાય. શું કરવું શું આનું હવે? મોરના પીછામાં રંગ કેવા પૂર્યા, કેવા સરસ મજાના એ મોરના પીછામાં એને રંગ પૂર્યા છે. અને જુઓ કીડીના આંતરડા કેવા ઘડ્યા. સરસ મજાના કીડીના આંતરડા એને બનાવે. નાની એવી કીડી, એને એ બનાવવા માટે એને હથિયાર કેવા હશે, એની હથોડી કેવી હશે, એનું ટાંકણું કેવું હશે, વિચાર તો કરો. નાની એવી કીડી બનાવી, પણ એના નાકમાં ભગવાને એટલી શક્તિ મૂકીને કે ધૂળમાં ફરતી હોય ને 15મા માળે પેંડા આવે ને, હા, એને ખબર પડી જાય કે ભાઈ આપણો માલ આવી ગયો છે. ઘરના છોકરાએ ના જાણતા હોય કે બાપો પેંડા લાવ્યા છે, કારણ કે હનુમાનજીને ધરાવવાના બાકી હોય. સવારે એ શાંતિથી હનુમાનજીને ધરાવશું એમ કરીને તિજોરી મૂકી દીધા હોય, પણ ધૂળમાં રમતી કીડીને ખબર પડી જાય. કીડીને ના જોઈએ સીડી, ડાયરેક્ટ ચડી જાય માળ 15 અને ઘૂસી જાય તિજોરીની અંદર. બોલો આખી રાત બેઠી બેઠી પેંડા ખાય. સવારે શેઠ તિજોરી ખોલે એ કે તમને કોણે ટેલિફોન કર્યો? તો કે અમને ખબર પડી ગઈ તમે આ વસ્તુ લાવ્યા છો, એ પેંડા લાવ્યા, અમને ખબર પડી ગઈ. બોલો કીડી આવી બને. અને કીડીમાં એકતા કેવી! એક હાપ મરી ગયેલો તાણવો હોય ને, મરી ગયેલો હાપ,
1000 કીડીઓ ભેગી થઈને તાણે બધી એક બાજુ જ જતી હોય, બધી એ કીડીઓ એક બાજુ લઈ, 1000 કીડીના મન એક હોય, અને આપણે તો બે આમ ખેંચતા હોય, બે આમ ખેંચતા હોય. એક ભાઈને તિજોરી બહાર કાઢવી હતી ને ઘરમાંથી, તે બિચારો બહુ મથ્યો પણ બહાર જાય નહીં. તે બહાર રોડ ઉપર એક પોલીસવાળો ફરતો હતો, એને બોલાવી લાવ્યો, એટલે કે અહીં આવને મારે તિજોરીને થોડો ધક્કો માર નાખે. તે પોલીસવાળો બહાર રહ્યો ને પેલો અંદર ઘરમાં, તે પોલીસવાળો બહારથી અંદર ધક્કો મારે ને પેલો અંદરથી બહાર ધક્કો મારે. આખી રાત મથ્યા. પછી પોલીસવાળાએ આમ પરસેવો લૂછતા લૂછતા કહ્યું કે આ તિજોરી અંદર નહીં જાય. પેલો કે અંદર નથી લઈ જવી, બહાર કાઢવી છે. આખી રાત બે અવળા જ ધક્કા માર્યા. કો પેલો આમથી મારે, પેલો આમથી મારે. આપણે બે ભેગા થઈએ ને તોય અવળું ખેંચીએ. પણ કીડીઓમાં ને બહેનોમાં એકતા બહુ હો. હા, એવું કહેવાય છે, બહેનોમાં એકતા હોય. સભામાંથી એક બેન ક્યારેય ઊભા ના થાય, સિંગલ થાય જ નહીં. એમ 5-7 એમાં એકતા હોય છે. અને મકોડા એમને રેઢા રખડતા હોય, આ અમે જાય ને પાછા કેડ ભાંગલા હોય આમ. આ બધી એકતાની વાત. વાલે કીડી બનાવી ફાઈન, એની અપ્રુટેડ લાઈન. એવી સરસ મજાની કીડી ભગવાને સર્જન કર્યું છે. ભાઈ આહા, શું એની રચનાઓ છે. એટલે આવા ભગવાન છે. એનો મહિમા જે સમજે છે અને એનો મહિમા સમજી અને જે ભગવાનને ભજે છે એનું કામ થઈ જાય છે. આજે આ તુલસીદાસ એ મુકુંદાસને કહે છે કે મુકુંદાસ, કામ જીતવો બહુ કઠણ છે. વર્ષોથી નદીઓ સાગરમાં પાણી ઠલવે છે, પણ સાગર કોઈ દિવસ મીઠો થયો નથી. આગળ મોટા મોટા શિવજી ને નારદ ને પરાશર ને સૌભરીન એ બધાય પણ કામને જીતી શક્યા નથી. અને એ સમયમાં આ સરદાર ગામની અંદર રામાનંદ સ્વામી આવેલા. અને રામાનંદ સ્વામી સરસ રામાયણની કથા વાંચતા હતા. આ બાજુ મુકુંદાસ પણ સુંદર રામાયણની કથા વાંચે, અને આ બાજુ રામાનંદ સ્વામી પણ સરસ મજાની કથા વાંચે છે. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહું સો દશરથ અજીર બિહારી. આવી ચોપૈયો ગવાય છે, રામાયણની ચોપૈયો. અને રામાનંદ સ્વામી સ્વયં ઉદ્ધવનો અવતાર. સ્વયં ઉદ્ધવજી એ પોતે જ્યારે આવી રામાયણની કથા કરતા હોય, લોકો આમ કથામાં મશગુલ બની ગયેલા હતા. આ બાજુ મુક્તાનંદ સ્વામી પણ રામાયણની કથા કરે છે. રોજ સાંજે આવી રીતે મોટી કથા સભા ભરાય. પણ થયું એવું કે મુક્તાનંદ સ્વામી એટલે કે મુકુંદાસની સભામાંથી ધીરે ધીરે માણસો ઓછા થવા લાગ્યા, અને રામાનંદ સ્વામીની સભામાં માણસો દિવસે દિવસે વધવા લાગ્યા છે. એક દિવસ તો કોઈ ન આવ્યું, કેવળ મુકુંદાસ એકલા બેઠેલા. એમને થયું કે આ માણસો બધા જાય છે, એનું કારણ શું? કોઈકને પૂછ્યું, ભાઈ બધા ક્યાં જાઓ? તો કે રામાનંદ સ્વામી નામના એક પવિત્ર સંત આવ્યા છે, બહુ સુંદર રામાયણની કથા વાંચે છે. એમની કથા સાંભળવામાં બહુ આનંદ આવે છે. અને મુકુંદાસને થયું કે બધાય ભક્તો જો ત્યાં સાંભળવા જતા હોય તો હું પણ જાઉં. મુકુંદાસ કથા સાંભળવા ગયા, અને એવા એ મહાન સંત અમૃત કરતા પણ મીઠા વચનોથી એ ભગવાનના ચરિત્રો એને પોતાના ભક્તોને સંભળાવતા હતા.
મુકુંદાસને થઈ ગયું કે આ સંત સાચા છે, સંત સાચા છે. કથા પૂરી થઈ, બધાએ ભક્તો પોતપોતાને ઘેર ગયા અને રાત્રિના સમયે મુકુંદાસે આવીને રામાનંદ સ્વામીને દંડવત પ્રણામ કર્યા છે. કહ્યું છે કે ગુરુદેવ, મને આપના ચરણમાં રાખો, મને આપની પાસે રાખો. રામાનંદ સ્વામી કહે છે કે તમે અત્યારે ક્યાં રહો છો? તો કે અત્યારે હું તુલસીદાસ પાસે રહું છું, પણ આપનામાં મને ભગવાન દેખાય છે. રામાનંદ સ્વામી કહે છે કે અમે એમ રાખી ન શકીએ, તમે તુલસીદાસ પાસેથી ચિઠ્ઠી લખાવી લાવો તો અમે તમને રાખીએ. અને મુકુંદાસે જઈને તુલસીદાસ પાસે ચિઠ્ઠી માગી. તુલસીદાસે ચિઠ્ઠી ન આપી. પછી તો મુકુંદાસે જે સદાવ્રતનું સીધું આપવાનું હોય ને, 2 જણનું માગે 10 જણનું આપી દે. લઈ જાઓ કે 5 બાવા આવ્યા હોય ને તો 25 જણનું સીધું લઈ જાઓ. રામ જપો, ખાઓ લેર કરો, કમાएंगे दुनियान खाएंगे हम, લેર કરો કે ખાઓ. તુલસીદાસને ખબર પડી કે આ મુકુંદાસ સીધું વધારે આપી દે. મુકુંદાસને કહ્યું કે મુકુંદાસ, આમ સીધું તમે આપી દેશો તો આપણે સદાવ્રત કેમ ચલાવીશું? આપણે શું કરશું? મુકુંદાસ કે આપણું સીધું ખૂટશે, આપણે કોકના સદાવ્રતમાં જશું, આપણે ત્યાં જઈને ભિક્ષા માંગીશું. ભગવાન ક્યાં નથી આપતા, બધાનું પૂરું કરે, આપણું પૂરું કરશે. તુલસીદાસ કે આવી રીતે કરવું હોય તો અમારા આશ્રમમાંથી નીકળી જાઓ, છૂટા થઈ જાઓ. મુકુંદાસ કે એમ છૂટો ન થાવ, લેખિત કરી આપો, લખાણ કરી આપો. કે તુલસીદાસને થયું કે આ ભેગો મારા ભેગો રહેશે તો આશ્રમ વેચાવશે, આવી રીતે સીધા આપશે તો આના કરતાં આને ચિઠ્ઠી લખી આપવી સારી. અને લખાણ લઈ અને આ મુકુંદાસ આવ્યા છે રામાનંદ સ્વામી પાસે. અને રામાનંદ સ્વામીએ આ મુકુંદાસને ભાગવતી દીક્ષા આપી છે. અને મુક્તાનંદ સ્વામી આવું નામ પાડ્યું છે. મુક્તાનંદ સ્વામી આવું એમનું નામ રામાનંદ સ્વામીએ પાડ્યું. બહુ સમર્થ આ સંત હતા. જય. एक शब्द गुरुदेव का ताका अनंत विचार, तेमा मोहे मुनि जन पंडिता, तेनो वेद न पामे भाग्य बड़े सदगुरु में पायो, भाग्य बड़े सदगुरु में पायो। मन की दुविधा दूरन साई, मन की दुविधा दूरन साई, भाग्य बड़े सदगुरु में पायो, भाग्य बड़े सदगुरु में पायो। जय हो जय हो. ભાગ્ય હોય ત્યારે આવા કોક સદગુરુ મળતા હોય. बाहिर ढूंढ फिरा मैं जिसको, शोध रही ते घट भीतर पाई,
रहिते घट भीतर पाई, सकल जीव जीवना के माई, सकल जीव जीवना के माई, पूर्ण ब्रह्म ज्योत दर्शाई, पूर्ण ब्रह्म ज्योत दर्शाई, भाग्य बड़े सदगुरु में पायो, भाग्य बड़े सदगुरु में पाया। जन्म जन्म के बंधन काटे, अरे मम गम धम गम गम धम गगसा, मम गम धम गम गम धम गगसा, सा सा नि ध नि ध मम गम धम गगसा, सा सा नि ध नि ध मम गम धम गगसा, सा ग म ध म ध नि सा नि ध म ग म, सा ग म ध म ध नि सा नि ध म ग म, ग म ध नि सा ग म ध नि सा ग म ध नि सा सा ग म ध नि सा ग म ध नि सा ग म ध नि सा सा ग म ध नि सा ग म ध नि सा ग म ध नि सा। जन्म जन्म के बंधन काटे, 84 लाख त्रास मिटाए, मुक्तानंद चरण बलिहारी, मुक्तानंद चरण बलिहारी, गुरु महिमा हरि से अधिकारी, गुरु महिमा हरि से अधिकारी, भाग्य बड़े सदगुरु में पायो, भाग्य बड़े सदगुरु में पायो, भाग्य बड़े भाग्य बड़े भाग्य बड़े सदगुरु में पायो। વાહ 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 વાહ. આ મુક્તાનંદ સ્વામી એનો ઇતિહાસ આપણે સાંભળ્યો. એ રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્યમાં મુખ્ય મેઇન શિષ્ય એ હતા. અને એવા તો એમની પાસે 50 જણનું આખું મંડળ હતું. ભગવાન મુક્તાનંદ સ્વામીની સાથે લોજમાં રહ્યા છે. લોજમાં ઘણું બધું કામ મહારાજ કરતા હતા, બધું કામ કરતા હતા. છાણના ટોપલા ઉપાડી આવતા. વર્ણીનું ક્રૂજ શરીર એટલે ગામની બહેનો બધી છાણ લઈ જતી. અને અમુક બહેનો તો છે ને એ છાણને આમ ફરતું આમ કુંડાળું કરી દે ને ઉપર આમ હાથેકડું ગાલી દે, એટલે એ છાણ એનું રિઝર્વ થઈ ગયું. અને પછી બીજી બેન કોઈ અડે નહીં. હા, રિઝર્વેશન સિસ્ટમ ત્યારથી દાખલ થઈ. બોલો, આવી સિસ્ટમ. આમ ગોળ કુંડાળું કરીને હાથેકડું ગાલે પછી એને બીજી કોઈ બેન ના અડે. વર્ણી છાણ લેવા જાય પણ કોઈ મળે નહીં, એટલે વર્ણીએ પછી લીલા રચી એ છાણની અંદર
બેન જેવું ઉપાડવા જાય, આખું બ્રહ્માંડ છાણમાં દેખાય. અને પછી એ બેન ત્યાંથી આગી જતી રહે, વર્ણી એ છાણ લઈ લે. અને આવી રીતે વર્ણી એ આખો એ લોજનો આશ્રમમાં લીંપણ કામથી લઈ, વાસણ ધોવાથી લઈ અને ભક્તજનોને સંતોને રાજી કરવા માટે બધું કામ કરતા. સંતોને અષ્ટાંગ યોગ શીખવાડતા. ગઈકાલે યોગ દિવસ હતો ને આપણે, હા, બધા કેટલાય સ્કૂલોમાં કચેરીઓમાં બધાએ યોગ કર્યો. જેના લગ્ન થઈ ગયા હોય ને, જેના લગ્ન, એ પરણેલા પુરુષ માટે એક યોગ છે. પત્ની કાંઈ પણ કહે ત્યારે મોઢું છે ને આમ આમ નીચું ઊંચું જ હલાવવાનું, આમ નહીં હલાવવાનું. હે, યોગમાં આ યોગ એક જ એક એવો યોગ છે પરણેલા પુરુષો માટે. જો સહી સલામત રહેવું હોય તો આ માથું છે ને એ આમ ઊંચા નીચું જ હલાવવાનું. આમ જો સાઈડમાં આમ હલી ગયું, તમને ખબર, એવું છે ભાઈ આ તો. એટલે યોગ કરતાં ધ્યાન રાખવાનું. કોઈ બેન કહે કે આ વસ્તુ લાવવી છે એટલે આમ આમ જ કરવાનું. હા, જો આમ કર્યું આડું અવળું, પતી ગયું. અષ્ટાંગ યોગ શીખવાડ્યા છે બધા સંતોને. બહુ સેવાઓ ભગવાન નીલકંઠ વર્ણીએ આપણા સુખના માટે કરી છે. 18 મણ ચીભડા ઉપાડીને, બાજુમાં શીલ નામનું ગામ છે, ત્યાંથી 18 મણ ચીભડા ઉપાડીને વર્ણી લાવ્યા હતા. વર્ણીને થયું મારે ગુરુને મળવું છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે ગુરુ તો ભુજમાં બિરાજે છે અને ભુજની અંદર જતાં એક ખારા સમુદ્રની ખાડી આવે છે, માટે ત્યાં જઈ શકાય એમ નથી. આણી ઉદાસી અંતરે એમ બોલ્યા વર્ણી રાટ, તે સુણી મુક્તાનંદજી અતિ કરે છે ઉચાટ. આવા ત્યાગી તપસ્વી નિર્મોહી વૈરાગ્ય વાન. આવા ત્યાગી, આવા તપસ્વી, આવા નિર્મોહી, આવા વૈરાગ્યવાન આ જતા રહેશે તો ફરીવાર નહીં મળે. એટલે કહ્યું કે વર્ણી તમે અહીં રોકાઓ, ગુરુને આપણે પત્ર લખીએ. ખારા સમુદ્રની છે ખાડી, તે તો ભુજ જાતા આવે આડી, નથી સીધી જાવા પગ વાટ. સીધી જવા માટે કોઈ પગ વાટ રસ્તો નથી, એટલે અમે તમને કહીએ છીએ તમે અહીં રોકાઓ, અમે પત્ર લખીએ. એ પત્રનો જવાબ ગુરુજી જે પ્રમાણે આપણને કહે એ પ્રમાણે આપણે કરવું. 2 પત્ર લખ્યા છે, મયારામ ભટ્ટને લઈ અને ગુરુની પાસે મોકલ્યા છે. એ પત્ર જોઈ અને રામાનંદ સ્વામીના આનંદનો કોઈ પાર નથી રહ્યો. અને એ પત્રને ખોલતા પત્રમાંથી તેજ 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 નીકળ્યું છે અને રામાનંદ સ્વામીના આંખમાંથી હર્ષના અશ્રુઓ આવ્યા છે. આંખમાં અશ્રુઓ આવ્યા છે. ભક્તજનોએ પૂછ્યું છે, ગુરુદેવ આપની આંખમાં અશ્રુ? ગુરુદેવ કહે છે કે આ તો હર્ષના અશ્રુ છે. અમે તમને કાયમ કહેતા હતા કે અમે તો ડુગડુગીના વગાડવા વાળા છીએ, પણ ખરા ખેલ કરનારા નટવર, ખરા ખેલ કરનારા ભગવાન એ પાછળ આવે છે. હે ભક્તજનો, એ ભગવાન લોજમાં આવી ગયા છે, લોજમાં આવી ગયા છે. આજે એનો અમને આનંદ છે. મુક્તાનંદ સ્વામીને ભલામણ લખીને મોકલી છે, વર્ણીને તમે હાચવીને રાખજો, અમે જેઠ મહિના સુધી પાછા આવી જઈશું.
વર્ણિને લખ્યું છે કે સત્સંગનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને તમે રહેજો અને સંતોને યોગ ક્રિયા શીખવાડજો અને શાંતિથી રહેજો. અને મયારામ ભટ્ટને કહ્યું કે રસ્તામાં જે કોઈ ગામ આવે ને ત્યાં બધા ગામે ગામે એમ કહેતા જજો કે હવે કોઈ દર્શન કરવા રામાનંદ સ્વામીના ભુજ ન આવે પણ વર્ણિના દર્શન કરવા માટે લોજમાં જાય. એ વર્ણિ બહુ મોટા છે, બહુ મોટા છે. બે પત્ર લઈને મયારામ ભટ્ટ આવ્યા છે. મુક્તાનંદ સ્વામીએ વર્ણિને કહ્યું, વર્ણિ તમે અહીં શાંતિથી રહો. જેઠ મહિનામાં મહારાજ આવી જશે અને વૈશાખ મહિનો પૂરો થયો, જેઠ મહિનોનો સુદ પક્ષ પૂરો થયો છે. હજુ નીલકંઠ વર્ણિની આકાંક્ષા વધતી જાય છે અને એ સમયમાં સદગુરુ રામાનંદ સ્વામી પીપલાણા પધાર્યા છે. નરસિંહ મહેતાને ત્યાં ઉતારો કર્યો છે. કુમારજી નામના એક સેવકને મોકલ્યો છે. કહ્યું છે કે જાઓ વર્ણિને સમાચાર આપો કે વર્ણિને મુક્તાનંદ સ્વામીને બધાય અહીંયા પીપલાણામાં પધારે. પવન વેગી કુમારજીએ જૈન સમાચાર આપ્યા અને સમાચાર મળતા જ નીલકંઠ વર્ણિના આનંદનો કોઈ પાર નથી રહ્યો. ગુરુને મળવું છે, ગુરુના દર્શન કરવા છે અને એ બધાએ સંઘની સાથે ચાલ્યા છે. અને વર્ણિ તો એટલા સ્પીડમાં ચાલે ભાઈ, ઓહો હો. આમ કમાનમાંથી છૂટેલું તીર એની ગતિ પણ આમ એની આગળ વામણી લાગે એવી ગતિથી વર્ણિ આગળ ચાલ્યા જાય છે. એ મુક્તાનંદ સ્વામી, રઘુનાથ દાસ ને એ બધા 50 ચેલાઓ બધા એ બધાએ એમની સાથે ચાલી રહ્યા છે. અને આગળ જતા ઓજત નદી આવી છે અને એ નદીના તીરે જ્યારે ભગવાન ગયા છે અને ભગવાને યોગ કળાને ધારણ કરી અને જેમ કોઈ રોડ ઉપર ચાલે, રસ્તા ઉપર ચાલે એ જ રીતે ભગવાન નદી ઉપર ચાલતા ચાલતા સામે કિનારે પહોંચ્યા છે. મુક્તાનંદ સ્વામી પણ પાછળથી વહાણમાં બેસી અને આવ્યા છે. અને આ બાજુ પીપલાણામાં રામાનંદ સ્વામીને સમાચાર મળ્યા છે કે વર્ણિ અને બધાય સંતો આવે છે. પીપલાણામાં એ ભગવાન શ્રી હરિ જ્યારે પધાર્યા અને એ ગામનો જે આનંદ, એ ગામનો જે ઉત્સવ ખરેખર કંઈક અનેરો હતો. આજે એક ગુરુ અને એક શિષ્યનું મિલનનો પ્રસંગ હતો. ગુરુજી દર્શ બિના જીય રામ तरसे गुरुजी मेरे नैनन से जल बरसे गुरुजी दर्श बिना जियरा मोरा तरसे. ગુરુને મળવાનો આનંદ છે. पतित उदाहरण नाम तुम्हारा दीजिए मुझको
चरण सहारा ओ पतिताय धारण नाम तुम्हारा दीजिए मुझको चरण सहारा देखो मुझे को दया नजर से गुरुजी दर्श बिना जियरा मोरा तरसे गुरुजी मेरे नैनन से बरबर से तुम बिन और पालक मेरा ब्रह्मानंद भरोसा तेरा तुम बिन और पालक मेरा ब्रह्मानंद भरोसा तेरा विनंती करूं मैं तो जिगर से गुरुजी दर्श बिना जियरा मोरा तरसे गुरुजी मेरे नैनन से जल बरसे गुरुजी दर्श बिना जियरा मोरा जियरा मोरा जियरा मोरा तरसे ગુરુના દર્શન કરવામાં એટલી વર્ણીને વ્યાકુળતા હતી. સામે ગુરુને જોયા છે અને વર્ણીએ આ બાજુથી દોટ કાઢી છે, આ બાજુથી રામાનંદ સ્વામીએ પણ દોટ કાઢી છે. રામાનંદ સ્વામીનું ઓઢેલું ઉત્તરીય વસ્ત્ર એ પણ પડ્યું રહ્યું છે, ચાખડીઓ પણ પડી રહી છે. અને જૈન જ્યાં ગુરુ નજીક આવ્યા, જેમ દંડ પડે એમ વર્ણી ગુરુના ચરણમાં પડ્યા છે. ગુરુએ વર્ણીને ઊભા કરી અને બાથમાં લઈ અને વર્ણી રાજને રામાનંદ સ્વામી મળ્યા છે. એ દિવસ હતો વિક્રમ સંવત 1856ના જેઠ વદ 12નો એ દિવસ હતો. મધ્યાહ્નના સમયે અતિ આનંદ 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 રામાનંદ સ્વામીને થયો છે. એમના આનંદનો કોઈ પાર નથી રહ્યો. અને નીલકંઠ વર્ણી હવે ગુરુમાં ગુરુભાવ રાખી અને ગુરુની સેવા કરે છે. એક દિવસ નીલકંઠ વર્ણી કહ્યું છે કે ગુરુદેવ, મને પ્રગટ ભગવાનના દર્શન થાય એવી કૃપા કરો. ગુરુએ કહ્યું છે કે દીક્ષા લેવી પડશે. અને રામાનંદ સ્વામીએ ભગવાન નીલકંઠ વર્ણીને મહાદીક્ષા આપી છે અને 2 નામ પાડ્યા છે. સહજાનંદ ઇત્યાહમ પ્રથમમ નામ તસ્ય ચ તતો નારાયણ મુનિર ઇતિ ચક્રો વિધે સ્વયં. પહેલું નામ સહજાનંદ અને બીજું નામ નારાયણ મુનિ પાડ્યું છે. આવી રીતે ભગવાન નીલકંઠ વર્ણીને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી છે. 2 વર્ષનો સમય વ્યતીત થયો. ગુરુએ વિચાર કર્યો કે હવે જે આ ધર્મધુરાનો ભાર છે હું વર્ણીને સોંપી દઉં અને હું દુર્વાસાના શ્રાપમાંથી
મુક્ત બની જાઓ. અને એક દિવસ ગુરુએ વર્ણિને વિનંતી કરી છે કે વર્ણિ, હવે આ આ જે મારી જે આ ગાદી છે એ ધર્મની ધુરાને તમે સંભાળો. વર્ણિએ ના પાડી છે, છતાં પણ ગુરુનો અતિ આગ્રહ જોઈ અને વર્ણિ ના નથી પાડી શક્યા. અને ચારેય દિશાઓની અંદર રામાનંદ સ્વામીના જે હરિભક્તો રહેતા હતા એ બધાને પત્રિકાઓ લખાણી છે. ગાદી અભિષેક કરવાનો દિવસ નક્કી થયો છે. ચારેય બાજુ આનંદ આનંદ ને આનંદ છવાઈ રહ્યો છે. હવે તો સહજાનંદ સ્વામી ગાદી ઉપર બિરાજમાન થવાના છે. રામાનંદ સ્વામીને જેટલો આનંદ હતો એનાથી પણ વિશેષ આનંદ એમના ભક્તજનોને હતો. અને એ કંકુ છાંટીને જે પત્રિકાઓ લખવી પડે એવી સુંદર પત્રિકાઓ ગામો ગામ રામાનંદ સ્વામીએ એ પત્રિકાઓને મોકલી છે. ગુરુના અંતરમાં અતિશય આનંદ આનંદ અને આનંદ છે. વેદના જાણકાર પવિત્ર ભૂદેવોને બોલાવ્યા છે અને એ ભગવાન નીલકંઠ વર્ણિને ગાદી ઉપર બેસાડવા માટેનો એ દિવસ નક્કી થયો છે. અને બધાએ ભક્તો બધાએ હરિભક્તો પણ જે દિવસ નક્કી કર્યો હતો કે જેતપુરની અંદર ભગવાન શ્રી હરિને ગાદીએ બેસાડવા, અને એ બધાએ ભક્તજનો જેતપુર પધાર્યા છે. દરેકના અંતરમાં એક આનંદ છે કે આજ પછીથી અમારા ગુરુ ભગવાન સહજાનંદ સ્વામી બનશે. અને વેદ વિધિ પુરસ્સર ભગવાનનો અભિષેક કરી અને જે કાંઈ યજ્ઞ યાગાદી કર્મ કરવાનું એ કરીને સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ પોતાની ગાદી ઉપર બેસાડ્યા છે. સભાજનોએ જય જયકાર કર્યો છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. નારાયણ મુનિ ભક્તજનોની અંદર એક આનંદ છે. રામાનંદ સ્વામીએ બે હાથ ઊંચા કરીને બધાએ હરિભક્તોને સંતોને કહ્યું છે, શૃણવંતુ મામકા સર્વૈ ગૃહિણસ ત્યાગિનસ તથા અયમ નારાયણ મુનિ મમ સ્થાને નિશ્ચિતમ. હે ગ્રહસ્થ હરિભક્તો, હે ત્યાગી સંતો, આજથી આ નારાયણ મુનિ એ મારી જગ્યાએ છે. તમે જેવી રીતે મારામાં ગુરુભાવ રાખી મારી સેવા પૂજા કરતા હતા, મારી આજ્ઞામાં વર્તતા હતા, એ જ રીતે તમે આ વર્ણિની આજ્ઞામાં વર્તજો. નીલકંઠ વર્ણિએ એટલે કે ભગવાન સહજાનંદ સ્વામીએ ગુરુને કહ્યું છે કે ગુરુદેવ, મારે બે વરદાન જોઈએ. અને બે વરદાનની માગણી. એમાં પહેલા વરદાનમાં ઇહ ચ યદુરુ દુઃખ મંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્ય માહુ. અમારા ભક્તને અંતકાળે એને કદાચ એક વીંછીની વેદના થવાની હોય તો હે ગુરુદેવ, એ અમને રૂવાડે રૂવાડે કરોડો વીંછીની વેદના અમને આવે, પણ અમારો ભક્ત બોલતો ચાલતો ભગવાનના ધામને પામે. પહેલું વરદાન. કોઈ સંપ્રદાયમાં આવું વરદાન માગ્યું હોય ને તો આ એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તજનોના સુખને માટે ભગવાને આ વરદાન માગ્યું. બીજું વરદાન એ માગ્યું કે અમારા આશ્રિતના પ્રારબ્ધમાં કદાચ રામપાત્ર લખાયેલું હોય, એ રામપાત્ર અમને આવે, પણ અમારો ભક્ત અન્ન વસ્ત્ર અને આબરૂ એનાથી કાયમને માટે એ સુખીઓ રહે. બસ એ વરદાન ભગવાને પોતાના ગુરુની પાસેથી માગ્યું છે. બહુ દયા આપણા ઉપર ભગવાને કરીશો. આપણે જે આ રોજ લાડવા ને શીરો ને બુંદી ને
ગાંઠિયા ને મોહનથાળ. અમારે મોહનથાળ હતો, તમારે બુંદી હતી. અમે આજ ખાઈ લીધો. સારો સારો બનાવે. રસોઈ નંબર લઈ લેજો આપણે. સારો બનાવે. એ જે ખાઈએ છીએ ને એ આ સ્વામિનારાયણના નસીબનું ખાઈએ જ ભાઈઓ. આપણા તો કોણ જાણે હુકો રોટલો મળત કે ન મળત, એના નસીબનું આજે હું તમે બધાએ જે ખાઈએ છીએ ને એના નસીબ. ગુણાતીતાનંદ સ્વામી કે રોટલો તો એને માગીને લઈ લીધો છે. આપણે આમ ઓઢીને હોઈ જશું ને તો ઓઢવાનું ઊંચું કરીને આપી જશે, એની ચિંતા ના કરતા કે એ ભગવાને જવાબદારી લીધી છે. આવા ભગવાન ક્યાંય મળશે નહીં. અત્યારના ડૉક્ટરો આંખની સર્જરી કરે, આંખ ફેલ થઈ હોય બીજી આંખ નાખે ને તો દેખતો માણસ થઈ જાય. કિડનીની સર્જરી કરે, પ્લાસ્ટિક સર્જરી કરીને આખો ચહેરો બદલાવી નાખે. પણ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં પ્રારબ્ધ સર્જરી કરી હતી. કઈ સર્જરી? પ્રારબ્ધ સર્જરી. આપણું ગમે તેવું પ્રારબ્ધ લઈ અને ભગવાને એના પ્રારબ્ધના યોગે કરી અને આપણને ખૂબ સુખિયા કર્યા છે. અને હરિભક્તોને પણ ખૂબ આનંદ થયો છે. અને 2 મિનિટ ધૂન મચાવી અને એ હરિભક્તો ખૂબ સહજાનંદ સ્વામીને વધાવ્યા છે. સ્વામી 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 સહજાનંદ સ્વામી, સ્વામી સ્વામી સહજાનંદ સ્વામી, સ્વામી 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 સહજાનંદ સ્વામી, સ્વામી 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 સહજાનંદ સ્વામી. ભલે પધાર્યા સ્વામી સહજાનંદ સ્વામી, ભલે પધાર્યા સ્વામી સહજાનંદ સ્વામી. હમારે આંગન સ્વામી સહજાનંદ સ્વામી, હમારે આંગણ સ્વામી સહજાનંદ સ્વામી. સ્વામી 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 સહજાનંદ સ્વામી, સ્વામી 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 સહજાનંદ સ્વામી. સ્વામી 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 સહજાનંદ સ્વામી, સ્વામી 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 સહજાનંદ સ્વામી. ભલે પધાર્યા સ્વામી સહજાનંદ સ્વામી, ભલે પધાર્યા સ્વામી સહજાનંદ સ્વામી. ભલે પધાર્યા સ્વામી સહજાનંદ સ્વામી, ભલે પધાર્યા સ્વામી સહજાનંદ સ્વામી. આનંદ આનંદ ને આનંદ થયો છે. ચારેય બાજુ મંગળ ગીતો વર્તાણા છે. સહજાનંદ સ્વામી આવી માગણી કરીને સભામાંથી ભક્તજનોએ ભગવાનના નામનો જોર જોરથી જય જયકાર કર્યો છે. અને સર્વત્ર આનંદ આનંદ છવાણો છે. અને હવે રામાનંદ સ્વામી ફરતા ફરતા ફરેણી આવ્યા છે. અને એમણે પણ વિચાર કર્યો છે કે હવે હું આ મારા મનુષ્ય દેહને સમાપ્ત કરીને દુર્વાસાના શાપમાંથી મુક્ત થાવ. માગસર સુદ એકાદશીના દિવસે એમણે ઉત્સવ કર્યો છે. બારસના દિવસે હજારો બ્રાહ્મણોને જમાડ્યા છે, ગાયોને જમાડીને તૃપ્ત કરી છે. ભદ્રા નદીમાં સ્નાન કરી અને એ ફરેણી ગામની અંદર રામાનંદ સ્વામી પદ્માસન વાળી ભગવાન સહજાનંદ સ્વામીનું ધ્યાન કરતા કરતા વિક્રમ સંવત 1858ના માગસર સુદ 13ના દિવસે દુર્વાસાના શાપમાંથી મુક્ત થયા છે. સ્વામીના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર ભગવાન સહજાનંદ સ્વામીએ કર્યો છે. ત્યાર પછીની જે કથાઓ છે એ કથાઓ આપણે આવતીકાલે ફરીવાર બપોરે 4 કલાકે આગળના જે પરમાત્માના હજુ બહુ ચરિત્રો છે એ ચરિત્રોને આપણે આગળ લઈ અને આવતીકાલે મળીશું. અત્યારે પરમાત્માના મંગળમય નામની સાથે કથાને વિરામ.